નમસ્કાર મિત્રો, આજે હું તમને એક ખૂબ જ અગત્યની માહિતી આપવા આવ્યો છું. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસી તરફ નવી ભરતી જાહેર થઈ છે. આ ભરતી ખાસ કરીને દિવ્યાંગો ઉમેદવારો માટે છે અને સાથે સાથે મહિલા ઉમેદવારો માટે પણ તક ઉપલબ્ધ છે. ચાલો હવે ખૂબ અગત્યની વિગતવાર માહિતી જાણીએ, તો વિડીયો જોજો પૂરો. બસમાં કંડક્ટર નિয়োગ ભરતી જાહેર 2025. મિત્રો, આ વખતે કંડક્ટર પોસ્ટ માટે ભરતી બહાર પડી છે. કુલ જગ્યાઓની વાત કરીએ તો 571 જગ્યા છે. પગાર મળશે ₹26,000 ફિક્સ 5 વર્ષ માટે. આ પછી કાયમી પગાર ધોરણ મુજબ નિયુક્ત મળશે. ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ છે 16 સપ્ટેમ્બર 2025 થી 1 ઓક્ટોબર 2025 સુધી રહેશે. ફોર્મ ભરવાનું આજથી શરૂ થઈ ગયું છે. લાસ્ટ તારીખ છે 1 ઓક્ટોબર 2025. અને હવે ફી ભરવાની છેલ્લી તારીખ છે 3 ઓક્ટોબર 2025 છે. અરજી કરવા માટે વેબસાઇટ છે ojas.gujarat.gov.in. હવે લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ધોરણ 12 પાસ હોવું જરૂરી છે. 10+ ITI ઉમેદવાર પાસ. કંડક્ટર લાયસન્સ હોવું ફરજિયાત છે. પછી ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ હોવું જરૂરી છે. બેચ કાર્ડ હોવું ફરજિયાત છે. ને હવે વય મર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ હોવી જોઈએ. વધુમાં વધુ ઉંમર 33 વર્ષના અનામત કેટેગરી છૂટછાટ મળશે, પરંતુ મહત્તમ 45 વર્ષ સુધી કોણ અરજી કરી શકે? આ ભરતી ફક્ત દિવ્યાંગ ઉમેદવાર માટે જગ્યાઓ છે. નીચે મુજબ વહેંચવામાં આવી છે. એલવી ઓછી દ્રષ્ટિ 143 જગ્યા. પછી ઓછી સાંભળવાની ક્ષમતા 143 જગ્યા છે. પછી લખવા અથવા ચાલવાની મુશ્કેલી 143 જગ્યા છે. માનસિક અશક્તતા 142 જગ્યા છે. કુલ મળીને તો 571 જગ્યા રાખવામાં આવી છે. ને હવે વાત કરીએ તો મહિલાઓ માટે ખાસ તક છે કંડક્ટર બનવા માટે. મિત્રો, જીએસઆરટીસી ભરતીમાં મહિલા કંડક્ટરોને પણ તક મળશે. જો તમે મહિલા ઉમેદવાર છો અને તમારી પાસે જરૂરી લાયકાત છે, જેમ કે 12 પાસ, કંડક્ટર લાયસન્સ, ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ, બેચ કાર્ડ, તો તમે ચોક્કસ આ ભરતી માટે અરજી કરી શકો છો. સરકારની નીતિ મુજબ મહિલાઓને અનામત લાભ પણ આપવામાં આવશે. આથી આ ભરતી મહિલા ઉમેદવાર માટે એક મોટો મોકો છે. કંડક્ટર તરીકે ફરજો. કંડક્ટર તરીકે તમારે નીચેના કામ કરવા પડશે. બસમાં ઉભા રહીને મુસાફરોને ટિકિટ આપવી. હવે વાત કરીએ તો એટીએમ મશીનથી કેશ હેન્ડલ કરવો, સ્ટેશન પર કેશ જમા કરાવવો, પછી મહિલાઓ, વૃદ્ધો અને દિવ્યાંગો મુસાફરોને સહાય કરવી. પછી વાત કરીએ તો બસના સ્ટોપનું એનાઉન્સમેન્ટ કરવું. પછી બસના દરવાજા ખોલવા બંધ કરવાની જવાબદારી તમારી રહેશે. પછી વાત કરીએ તો અકસ્માત કે બ્રેકડાઉન સમયે મુસાફરોની મદદ કરવી, ડ્રાઈવર અને ટ્રાફિકમાં સહાય કરવી. એક શબ્દમાં કહીએ તો મહિલા કંડક્ટરો પણ પુરુષોની જેમ મુસાફરોની સર્વિસ અને સલામતીની જવાબદારી સંભાળી શકશે. ને હવે વાત કરીએ તો પરીક્ષા કેવી રીતે રહેશે. OMR આધારિત લેખિત પરીક્ષા છે. તો હવે કુલ ગુણનું પેપર હશે તો 100 માર્ક્સનું રહેશે. સમય હશે 1 કલાકનો. ખોટા જવાબ પર -0.25 નેગેટિવ માર્કિંગ. હવે સિલેબસની વાત કરીએ તો સામાન્ય જ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ 20 ગુણ રહેશે. રોડ સેફટીમાં 10 ગુણ. પછી ગુજરાતીમાં વ્યાકરણ 10 ગુણ આપશે. અંગ્રેજી વ્યાકરણમાં 10 ગુણ. પછી ગણિત અને રીઝનિંગ 10 ગુણ આવશે. જીએસઆરટી સમજોના પ્રશ્નો 10 ગુણ રહેશે. મોટર વાહન એક્ટ, ફર્સ્ટ એઇડ ફરજો 10 ગુણ રહેશે. પછી આવશે કમ્પ્યુટરનું જ્ઞાનનું 20 ગુણ હોવું જોઈએ.
ને વાત કરીએ તો પસંદગી પ્રક્રિયા. સૌ પ્રથમ લેખિત પરીક્ષા થશે, પછી મેરિટ લિસ્ટ તૈયાર થશે, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે, અંતે પસંદગી થયેલા ઉમેદવાર 5 વર્ષ માટે ફિક્સ પગાર પર નોકરી મળશે. પછી કામગીરી મુજબ કાયમી નોકરી મળશે. ને હવે વાત કરીએ તો પગારની વાત કરો. શરૂઆતના 5 વર્ષ માટે રૂપિયા 26,000 ફિક્સ રહેશે. ત્યારબાદ કાયમી પગાર ધોરણ મુજબ પગાર મહિલાઓ માટે પ્રેરણા છે. મિત્રો, આજકાલના મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. જીએસઆરટીસીની આ ભરતી મહિલાઓને સ્વતંત્ર સરકારી નોકરી અને માન સન્માન આપશે. જો તમે મહિલા ઉમેદવાર છો તો આ તક ચૂકશો નહીં. મહિલા કંડક્ટર તરીકે આ સેવા આપવી એ ગૌરવની વાત છે. અંતમાં મિત્રો, આ ભરતી તમારા માટે એક સુવર્ણ તક છે. મહિલાઓ અને પુરુષો બંને માટે સમાન અવસર છે. જો તમારી પાસે લાયકાત છે તો ચોક્કસ અરજી કરી શકો છો. અરજી કરવાની વેબસાઇટ છે ojas.gujarat.gov. હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, ત્યાંથી તમે ફોર્મ ભરી શકો છો. બધી ડિટેલ તમને હું આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં. તો મિત્રો, આ હતી જીએસઆરટીસી કંડક્ટર ભરતી 2025ની સંપૂર્ણ માહિતી. તમારા બધા માટે મારી શુભેચ્છાઓ. ધન્યવાદ. તો હવે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. બધાને આ માહિતી મળે અને ફોર્મ ભરજો જરૂરથી. દિવ્યાંગો માટે પણ આ ભરતી છે અને મહિલાઓ માટે ભરતી છે. તો પણ ફોર્મ ભરજો. ઓલ ધ બેસ્ટ. બાય.